महाराज की, पूज्य निरात महाराज की, सत्य सनातन धर्म की, रामचंद्र भगवान की, कृष्ण कन्हैया लाल की। नमो पार्वती पति हर हर महादेव हर। ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वराय, गुरुर्साक्षात् परिब्रह्म, तस्मै श्री गुरुवे नमः। ध्यानमूलं गुरुर्मूर्ति, पूजामूलं गुरुपदं, मंत्रमूलं गुरुर्वाक्यं, मोक्षमूलं गुरुकृपा। अखंड मंडलाकार व्याप्त चैन चराचरं, तत्पदर्शी चैन तम से श्री गुरुवे नमः। સરખેજની પવિત્ર અને પાવન ભૂમિ પર ભજન સત્સંગનો કાર્યક્રમ સંત શ્રી કેતનરામ મહારાજના આંગણે જ્યારે થઈ રહ્યો છે, ત્યારે દૂર દૂરથી પધારેલા સંતો ના ચરણોમાં દાસના કોટી કોટી વંદન છે બાપ। બડો બડાઈ ના કરે, બડો ના બોલે મીઠા બોલ, હીરા મુખથી ના કહે લાખ હમારા મોલ બાપ। સદગુરુની જે નિષ્ઠા છે ને બાપ, એ અપરંપાર છે હે। અને ભક્તિ એ નિષ્ઠાની છે। આજે સંત શ્રી કેતનરામજી મહારાજ, તેમનો પરિવાર, તેમના સેવકગણ, એમના અંતરમાં સાહેબ હરખ માતો નથી। એનું કારણ શું? એ સદગુરુની કૃપા છે બાપ। કેમ કે સદગુરુની કૃપા હોય ને તો જ ભક્તિમાં રંગ આવે। આજનો જે કઈ રંગ છે ને, એ સદગુરુની કૃપા છે। એનો પ્રત્યક્ષ રંગ આપણે સૌ જોઈ રહ્યા છીએ ને માણી રહ્યા છીએ બાપ। આજે એવા સંત મહાપુરુષો પધાર્યા છે કે સાહેબ એમને સાંભળવા એક જીવનનો લાવો છે। વિશેષ ખરેખર અમારે કઈ ન કહેવાય, કારણ કે આ કાર્યક્રમની અંદર જે દૂરથી સંતો પધાર્યા છે એમનો આપણે સૌ લાભ લઈએ એવા મંગળદાસ બાપુ પધાર્યા છે। આમ સૌરાષ્ટ્રમાંથી તિરુરામ મહારાજ, અમારા કબીર આશ્રમ રાયપુરથી પધારેલા નિર્મળદાસ સાહેબ, નટુરામજી મહારાજ, ઈશ્વરરામ મહારાજ
અને હાલ જે પાકિસ્તાન માં જે યુદ્ધ ચાલી રહ્યું છે એ બોર્ડર થી અમારા પરબતરામજી મહારાજ નામી અનામી સંતો જ્યારે પધાર્યા છે ત્યારે આજે દરેક સંતોનો કદાચ લાભ વાણીનો મળે ના મળે, પણ એવા જે અડાભીડ સંત મહાપુરુષો પધાર્યા છે એમનો આપણે સૌ શાંતિથી લાભ લઈશું. આટલું બોલી અને મારી વાણીને વિરામ આપું છું. બોલો સદગુરુ મહારાજ કી. પૂજ્ય ભક્તિરામ મહારાજને તાળીઓના ગરડાથી વધાવીશું. પરમ પૂજ્ય મંગળદાસ બાપુને આપણે વિનંતી કરીએ આપણને સત્સંગનો લાવો આપશે.